નમસ્કાર. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને જીતો દ્વારા આયોજિત વેલ્થ એક્સપો અને કેમિકલ એન્ડ ફાર્મા એક્સપોના આજના કર્ટેન રાઇઝિંગ સેરેમનીમાં ઉપસ્થિત આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે આપણી ભારતની પરંપરા પ્રમાણે વંદે માતરમથી કાર્યક્રમની શરૂઆત કરીશું. વેલ્થ એક્સપો અને ચેમ્બર દ્વારા આયોજિત કેમિકલ એક્સપોના ઉદ્ઘાટન સમારોહે ઉપસ્થિત સર્વેને હું વિનંતી કરીશ કે સૌપ્રથમ નિખિલભાઈ આપ ઓફિસ બેરર સાથે અને મિલનભાઈ આપ આપના જીતોના ઓફિસ બેરર સાથે ગ્રુપ ફોટો પછી લઈશું. ઓકે, તો સૌપ્રથમ શરૂઆત કરશે નિખિલભાઈ તેના સ્વાગત વક્તવ્યથી. પણ હું આપને એક વાત જણાવું નિખિલભાઈ કે તાપી કાંઠે ફરીને અમે દિલ ખોયું છે, દુનિયા ફરીને શું કરશો? હજુ તમે ક્યાં જીજેફાઈ જોયું છે? જોયા હશે તમે ઘણા એક્સપો, પણ આજે સુરતમાં તમે બે એક્સપોના એક સાથે કર્ટન રાઇઝિંગ ક્યાં જોયા છે? તો આવા અમારા નિખિલભાઈના ઉમદા પ્રયાસને આપણે વધારવા માટે નિખિલભાઈને સ્વાગત વક્તવ્ય માટે વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ કમલેશ. મિત્રો, બહુ જ આનંદનો વિષય છે આજનો, કારણ કે ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી ઉપરાંત પણ આપણી ઓળખ છે. એ ઓળખ સમગ્ર દેશને બતાવવાનો આ સમય છે. મને પણ ખબર નહોતી કે એક વિચાર આવ્યો, વિચાર વહેતો કર્યો. આ વિચારની અંદર આટલું બધું જબરદસ્ત ડેવલપમેન્ટ થશે એની મને કલ્પના નહોતી, અને તે આજે મને ખ્યાલ આવે છે. અને આ સૌ પ્રથમ પહેલો વિચાર આવીને મેં વહેતો મૂક્યો હતો મિલનભાઈ પાસેથી, અને મિલનભાઈને કહ્યું કે આપણે લેટ્સ જોઈન અવર હેન્ડ્સ, અને તમે જીતોના પ્રમુખ છો અને તમે સ્ટોક માર્કેટના કિંગ પણ છો, તો બધા કિંગ સાથે મળીને આપણે એક નવી સૃષ્ટિનું નિર્માણ કરીએ. અને આખા દેશને ખબર છે કે સુરત એ આપણું કેપિટલ માર્કેટ માટે સૌથી અગત્યનું અને ધારદાર સાધન છે, શહેર છે. અને એટલે આપણે નક્કી કર્યું કે મની એક્સપો, પહેલા નામ મની એક્સપો રાખેલું હતું, પછી થોડા મિત્રોને મળતા ગયા અને છેલ્લે એ મની એક્સપોનું નામ પરિવર્તિત કરીને આપણે વેલ્થ એક્સપો રાખ્યો. વેલ્થ એ મારે તમને સમજાવવાની જરૂર નથી, પણ વેલ્થના સેગમેન્ટ જેમ જેમ ઉમેરાતા ગયા તેમ લાગે છે કે કદાચ એક સમય એવો આવશે વિધિન 10 days કે ફોમો થઈ જશે, ફિયર ઓફ મિસિંગ આઉટ, હું રહી ગયો, એ વાત કદાચ આવે તો નવાઈ લાગશે નહીં. અને જેમ જેમ ખબર પડતી જાય છે માર્કેટની અંદર કે આ રીતનું વેલ્થ એક્સપો થવાનો છે, મને તો કલ્પના પણ નહોતી, મને ખબર પણ નહોતી કે મુંબઈમાં પણ આવો એક્સપો થાય છે. થોડુંક ઊંડર અભ્યાસ કર્યો તો ખબર પડી કે વેલ્થ એક્સપો મુંબઈમાં પણ થાય છે. એટલે તો મારા વિચારને મને વધારે પીઠબળ મળ્યું, પ્રેરક પરિબળ મળ્યું, અને થયું કે લેટ્સ ડુ ઇટ. અને નજીકની તારીખ છે, કઈ બહુ વાર નથી, પણ જે રીતનો ઉત્સાહ છે તે રીતે એવું લાગે છે કે કદાચ વિધિન 10 days 31 માર્ચ પહેલા 50% ઉપર બુકિંગ આપણું થઈ જાય તો નવાઈ લાગશે નહીં. મિલનભાઈને એટલા માટે વધારે હું બતાવું છું કે એમણે મને પહેલી એવી ઓફર આપી કે મેઇન સ્પોન્સરશિપ જો કોઈ બીજાને આપવી હોય તો તું આપજે, નહીં તો હું તો છું જ. હું માનું છું કે આનાથી વધારે સારું પ્રેરક પીઠબળ કેવી રીતે હોઈ શકે? કોઈ એક વ્યક્તિ પોતે જ્યારે પાવર્ડ બાયનો પોતાનો હક છોડીને બીજાને માટે હક જતો કરે. મિલનભાઈને આપણે જોરદાર તારીખથી બતાવીએ. અને પછી કુણાલભાઈને મળવાનું થયું. કુણાલભાઈ મહેતા વેલ્થે પાવર્ડ બાય બનવાનું પસંદ કર્યું, એટલે એક મોટો ધડાકો પહેલે દિવસે આપણે કર્યું. ત્યાર પછી તો જૈનમનો સ્ટોલ તો હોય જ, સ્પોન્સરશિપ હોય જ, જ્યાં ઘટે ત્યાં તેઓ બેઠા જ છે. નીરજભાઈ ચોકસી અને જિગ્નેશભાઈ દેસાઈને મળ્યો, એમણે પણ કહ્યું કે હું સાથે જ છું, અને તમારે જે જરૂર પડશે, સ્ટોલ તો ખરો, સ્પોન્સરશિપ તો ખરી જ, પણ એ સિવાય પણ જ્યાં જ્યાં મારી જરૂર પડે ત્યાં હું તમારી સાથે છું. આજે સવારે નીરજભાઈને મળવાનું થયું, અને નીરજભાઈએ તો ગજબનું કરી મૂક્યું. એ શું ગજબનું છે તે હું પછી તમને કહીશ, પરંતુ એમની જાહેરાતથી પણ આપણને બહુ વિશેષ આનંદ પ્રાપ્ત થાય એવું છે. આખું કુંભટ હાઉસ આપણી સાથે હોય તો મને ખાતરી છે કે વેલ્થ એક્સપોની સફળતા બિલકુલ આપણી સાથે છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. યાકુબ અલી ચેરમેન તો છે કેપિટલ માર્કેટના, અને એમણે જેવો તરત ખબર પડી એટલે એમને બી પોતાનો એક આખો મોટો સ્ટોક એમને હાથમાં લઈ લીધો. પહેલા પાછળ લીધેલો, મેં કીધું ભાઈ એવું ના ચાલે, જે ફ્રન્ટ રનર હોય તેને ફ્રન્ટ રનર જ રહેવાનું. એટલે એમને બી આગલી રોડની અંદર જ પોતાનો સ્ટોલ બુક કરી દીધો છે. આજે નૈનેશભાઈ વાડીવાલાને સવારે ફોન કર્યો, સેટ આવવાનું છે, એમણે કીધું બિલકુલ આવીશ, અને બિલકુલ આવીશ એનો અર્થ બિલકુલ આમાં પણ આવીશ એવું હું કરી શકું. કેતનભાઈ દલાલ
થી માંડીને દેવેન ચોકસી જઈને મળવાનું હતું મુંબઈ, અને દેવેનભાઈએ પોતાનો સ્ટોલ બીઆર ચોકસી પોતાનો સ્ટોલ તો રાખ્યો, સ્પોન્સરશિપનું બી કબૂલ કર્યું, અને એમણે કીધું કે હું 8 એક્સચેન્જીસમાં મારા સંપર્કો જે છે એને હું કામે લગાડીને એ 8 એક્સચેન્જના આપણને સ્ટોલ મળે એની હું વ્યવસ્થા કરીશ. મુંબઈની એનએસસી બીએસસી આપણા વ્યાપક સંપર્કો છે બધાના, મિલનભાઈના, નીરજભાઈના, જિગ્નેશભાઈના, આ બધા મિત્રોને સાથે રાખીને આપણે આ જે વૈતરણી છે તે પાર કરી જઈશું. સેગમેન્ટ ઘણા બધા છે. ઇન્સ્યોરન્સ તેની અંદર ઉમેરાયું, પ્રાઇવેટ ફાઇનાન્સ એટલે એનબીએફસી ઉમેરાયું, સીએ વિપુલભાઈ શાહ પ્રાઇવેટ બેન્કર્સ ને અને સરકારી બેંકો માટે કામ કરી રહ્યા છે. કોઓપરેટિવ બેંકોમાં આપણે પહોંચી વળીએ તેમ છે, કારણ કે બધી જ કોઓપરેટિવ બેંકના ચેરમેન આપણા પોતાના જ ચેરમેનો છે ચેમ્બરના. એટલે જેમ જેમ સેગમેન્ટ ઉઘડતા જાય છે તેમ તેમ ક્ષિતિજો વધતી જાય છે, અને હું આશા રાખું છું કે એક નવો વિક્રમ આપણે સ્થાપિત કરી શકીશું. તો આ વાત થઈ વેલ્થ એક્સપોની. આઈ એમ થેન્કફુલ ટુ જીટો, જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, અને સાચા અર્થમાં જૈનિઝમ માને. આ કાર્યક્રમ આપણે રાત્રે 7 વાગે રાખેલો હતો, પણ જીતો એવું માને છે કે સૂર્યાસ્ત પછી જમવાનું નહીં હોય. હું પણ જૈન છું, આ વાત જાણું છું, અને એટલા માટે આજે રામનવમીના દિવસે આટલો સરસ દિવસ તો થયું કે આપણે 4 વાગે મળીએ. આજે સ્ટોક માર્કેટ પણ બંધ છે અને યુદ્ધ પણ લગભગ શાંત થવાને આરે છે એવા એનાળ બધાને વર્તાઈ રહ્યા છે. માર્કેટ 2 દિવસમાં કૂદકે ને ભૂતકે આગળ વધી રહ્યું છે. એટલે જે ભય હતો તે ભય કદાચ નીકળવા માંડ્યો છે, અને ભય નીકળશે એટલે ઓટોમેટિકલી આપણને પ્રીતિ બધાની સાથે વધશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. બધા પ્રયત્નમાં ત્યારબાદ આવ્યું કેમિકલ અને ફાર્મા એક્સપો. કેમિકલ અને ફાર્મા એક્સપો મેં એકી ધડાકે 7 સ્ટોલ પહેલા મેં જ બુક કરી દીધા. કેમ? કારણ કે આપણી પાસે આટલું બધું આર્થિક સમૃદ્ધિ ધરાવતા મિત્રો હોય અને તેઓની કેપેસિટી કરોડોમાં હોય, એટલે કલર ટેક્સમાં ગયો. એમણે કીધું કે પ્રાઇમ સ્પોન્સરશિપ મારી નામ વગર હું અહીંયા બોલું છું. સ્ટોલ ખરો તો કે દીકરી સ્ટોલ, મેં કીધું આ સ્ટોલ તો કરવો પડે, કીધું એકલા પૈસા નહીં જાય. એન્કરમાં ગયો, અશ્વિનભાઈ કીધું ડન સ્ટોલ. એમના કોઈકની સાથે ફોન પર વાત કરતા હતા કે એ બધું છોડ, પૈસા અપાઈ ગયા છે, હવે કેવી રીતે કરવાનું તે વાત કર. એટલે હવે એમાં ના હા કરવાનો સવાલ નથી. ઇન્ડસ્ટ્રી તરીકેની આપણી ફરજ છે કે ચેમ્બર કંઈ કામ કરતી હોય તો આપણે એની સાથે રહેવું પડે ને રહેવું જોઈએ, એ આપણી ફરજ છે. એટલે એ થકી ગયું. અનુપમ રસાયણવાળા આનંદભાઈને વાત કરી, એકદમ સાહજિકતાથી વાતનો સ્વીકાર કર્યો. અને પછી તો અમારા પૌલિકભાઈ, પરેશભાઈ, થોમસભાઈ બરાબર લાગી પડ્યા છે. અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા, દહેજ, સલાયા, ઉમરગામ, વાપી, આ બધાની ટૂર તેઓ મારી આવ્યા, અને ત્યાંથી પણ જે રિસ્પોન્સ મળી રહ્યો છે ને, સૌથી વધારે સારો રિસ્પોન્સ અમને મળ્યો કેમેક્શન તરફથી. કેમેક્શન ઇઝ અ નેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર કેમિકલ, અને એ મિત્રોએ અમારી વાતને સાહજિકતાથી સ્વીકાર કરી. અને કોની ધ્યાન એમણે કીધું કે આપણે એમઓયુ કરીશું, સરકારની બધી મદદ લાવીશું, એટલે કેમેક્શનની સાથે પૈસા સરકારના પણ આવશે. અને તેની સાથે સાથે એમણે કીધું કે આપણે લાંબા ગાળાના 5 વર્ષના કરાર કરીશું, 1 વર્ષનો નહીં. અશોકભાઈના વર્ષમાં અને ત્યાર પછી જે કંઈ પ્રમુખ બનશે તેના વર્ષમાં પણ કન્ટિન્યુ થશે. અને એને માટે અમે એક્સપોર્ટની અંદર પણ, કેમિકલના એક્સપોર્ટ ઝોનની અંદર એ એક્સપોર્ટ કરનારા મિત્રોને પણ કેમેક્શન દ્વારા અમે મદદ કરીશું. આવા પ્રકારનો એમઓયુ આપણે કરવા માટે જઈ રહ્યા છે 2 અથવા 3 તારીખે મુંબઈ જઈને. એટલે આ બધું જ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાકેશ જૈન ગ્રુપ ચેરમેન, કેપિટલ માર્કેટના ગ્રુપ ચેરમેન, કમલેશ ગજેરા, યાકુબ અલીજી એ કેપિટલ માર્કેટના અમારા ચેરમેન, ચેતન સેન, મનીષ પાનવાળા, આ બાજુ કેબી પીપલિયાજી, દિપેશ પરી, બાલકૃષ્ણ, અમિત, રાજ, આ બધા જ મિત્રો લાગી પડ્યા છે. એક ગજબનો ઉત્સાહ છે, અને એ ઉત્સાહની અંદર અમે આગળ વધી રહ્યા છીએ. મારા તમામ હોદ્દેદાર, વાઇસ પ્રેસિડેન્ટ અશોકભાઈ જીરાવાલા, એઓ દોડે તો સ્વાભાવિક છે, કારણ કે મારી સાથે રહેવું એ એમને ગમે છે. આઈપીપી વિજયભાઈ મેવાવાળા, એ પછી માનદ મંત્રી અને ઓલ એક્ઝિબિશન્સના ઘણી વખત ચેરમેન રહી ચૂક્યા એવા બીજલભાઈનો ઉત્સાહ. માનદ ખજાનચી તરત આંકડા માંડવા માંડ્યા કે આપણું ક્યાં આવ્યું, 31 પહેલા મારે બેલેન્સ શીટ વેચેજ કરવાની છે, એટલે તું પહેલા જોઈ લે ભાઈ કે મિનિમમ આપણે કેટલું જોઈએ તે પછી આપણે આગળ વધીએ. અને પછી એમાં કિરણ ઠુંબરનો ઉત્સાહ હોય, પછી જોવાનું શું. અને એમ કરીને આપણે અત્યારે આગળ વધી રહ્યા છે, અને આશા છે કે આપણે
આ અદ્ભુત સફળતાને વળીશું. ચેમ્બરનો કાર્યનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ સ્ટાફ, અને હું સ્ટાફ નથી કહેતો, મારા પરિવારના સભ્યો કરું છું, કારણ કે એમની મહેનત આમાં બહુ લાગેલી હોય છે. એવો આપણે બધા તો સફળતાના નશામાં હોઈએ, પણ રાત દિવસ દોડે છે કોણ? સવારથી સ્કૂટર ઉપર આવી કાળઝાળ 42 ડિગ્રી ગરમીની અંદર આ મિત્રોએ વધુ એક વખત સાબિત કર્યું છે કે જે કામ બીજી ચેમ્બરોની અંદર 3 ગણો સ્ટાફ જોઈએ ને, એટલું કામ એ લોકો એકલા હાથે કરી શકે છે. આટલા સ્ટાફ સાથે સાહેબ 16 એક્ઝિબિશન તો પૂરા થઈ ગયા વર્ષે, અને હજુ ઇન લાઈન 2 મહિનાની અંદર 6 એક્ઝિબિશન છે. એટલે 22 એક્ઝિબિશન કરવા કોઈ એક સંસ્થા માટે 1 વર્ષના કાર્યકાળ દરમિયાન એ નાની સૂની વાત નથી. પણ એ હું એકલો નથી કરી શકતો, એ માત્ર આ બધા મિત્રો છે એમના સાથ અને સહકાર સુધી કરી શકું છું. અમારા મહેતા સાહેબ વિરલ 500 કાર્યક્રમોની હારમાળા આ વર્ષે સર્જી દીધી છે. પાટીલ અમારા ચીફ એક્ઝિક્યુટિવ સેક્રેટરી, એમની એડમિનિસ્ટ્રેટિવની કળા કામે લાગી છે. આમ બધા જ મિત્રોના સહકારથી આપણે આગળ વધી રહ્યા છે. ત્યારે આ લોન્ચિંગ સેરેમનીમાં મારી ખૂબ લાંબા વક્તવ્ય બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરતા મને અત્યારે આનંદ થાય છે. મિતેશભાઈ ગાંધી આવી ગયા છે, જીતોના મહામંત્રી શ્રી. તો ગાંધી સાહેબ, આપણે આપણી બધા તાકાત કામે લગાડી દેવાની છે. નીતિનભાઈ મહેતા સહિતના મિત્રો, ધ્રુવ સહિતના મિત્રોને એક્ટિવેટ કરવાના છે. એક પણ ખૂણો છૂટવો નહીં જોઈએ, કોઈ અનટચ નહીં રહેવું જોઈએ. એને એમ નહીં કહેવાનું કે મને ખબર નહીં પડી, આવું નહીં થવું જોઈએ. આપણે પત્રકાર પરિષદ બોલાવીશું, એક કે જીઆઈડીસી એરિયાની અંદર રોડ શો કરીશું. રાત ઓછી ને વેશ ઝાઝા છે, પણ વેશ પરિધાન કરીને આપણે આ બંને એક્સપોને સફળતા બક્ષીશું તેવી આશા સાથે મારી વાતને વિરામ આપું છું. ફરીથી મળીશું, ત્યાં સુધી આપણે તો નમસ્કાર. દીપક પ્રગતિ માટે બધા ચેમ્બરના હોદ્દેદારોને વિનંતી કરું, પધારો. જીતોના તમામ હોદ્દેદારોને વિનંતી કરું છું, પધારો. દીપક પ્રગતિ માટે મંચ ઉપર આવવા વિનંતી. અંધકારને હરાવીને પ્રકાશ ફેલાવવાનો સમય આવ્યો છે. કમલેશ, રાકેશ, દીપ પ્રાગટ્યના આ સુવર્ણ પ્રકાશમાં ચેમ્બર અને જીતોના તમામ ઓફિસ બેરરને, ગ્રુપ ચેરમેન રાકેશભાઈ, એક્ઝિબિશન ચેરમેન કિરણભાઈ, આપ સૌ આગળ આવો એવી આપને શુભેચ્છા છે. હવે હું વિનંતી કરીશ જીતોના ચેરમેન શ્રી મિલનભાઈને. મિલનભાઈ, આપ આવો અને આજના કાર્યક્રમના સંદર્ભમાં આપના વિચારોની રજૂઆત કરો. મિલનભાઈના વ્યક્તિત્વ વિશે આમ તો સભાને કહેવાનું ન હોય, પણ મિલનભાઈ એક એવું પ્રેરણાદાયક વ્યક્તિત્વ છે સૌના માટે કે જેઓની હાજરી જ વાતાવરણમાં એક ઉત્સાહનો અનેરો ઉમંગ પેદા કરે છે. મિલનભાઈની સાથેનો સમય હંમેશા તમને પ્રેરણા આપે, અને આપના વક્તવ્યને સાંભળવા માટે મિલનભાઈ અમે આતુર છીએ. પ્લીઝ આવો અને આપના આજના વેલ્થ એક્સપો વિશેના તૈયારી અને કાર્યક્રમની માહિતી આપો. સ્ટુડન્ટને સવારે ખબર પડે કે આજે મારી એક્ઝામ છે ને એવી મારી પરિસ્થિતિ છે, એટલે કંઈ ખબર નથી કે ઇવેન્ટનો ફ્લો હતો, મારે કંઈક બોલવાનું છે. કારણ કે નિખિલભાઈની આ માસ્ટરી છે કે કોઈ પણ જગ્યાએ ઉભા રહીને કંઈ પણ કહી શકે, કારણ કે એમણે આખી જિંદગી આ કામ કર્યું છે અને મારા માટે નવું છે. હું આ ઇવેન્ટથી બહુ એક્સાઇટેડ છું, શ્યોર. અને જેટલી આ ટાઈપની જે પણ ઇવેન્ટ્સમાં જતા હોઈએ છીએ તો બહુ ખુશી થાય છે, કારણ કે આ એન્વાયરમેન્ટ સુરતમાં અને ઇન્ડિયામાં હવે ક્રિએટ થઈ ગયું છે. તો છેલ્લા 5 વર્ષમાં આખા વર્લ્ડમાં આવી ઇવેન્ટ્સ મેં એટેન્ડ કરી છે. તો
એનો અનુભવ બહુ સારો છે. કારણ કે એક વસ્તુ નક્કી છે કે હવે દરેક સિટીઝમાં જેટલા પણ લોકો છે બધા જ આપણા ક્લાયન્ટ છે. કારણ કે બધા જ લોકો ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. એટલે આ એક એન્વાયરમેન્ટ બહુ સારું ક્રિએટ થયું છે આપણા માટે જે આગળ ચાલવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એક જ છે કે તમારા બધાનું કન્ટ્રીબ્યુશન જોઈશે. એટલે ધીરજભાઈનો પણ સ્ટોલ જોઈશે, નૈનેશભાઈનો પણ જોઈશે અને બધાનું જોઈશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સ્ટોલ તો મળી જ જશે, બહુ ચેલેન્જ નથી. રાકેશભાઈ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ જો કંઈ હોય ને તો સ્પીકર્સ લાવવાનું છે, એ સૌથી ક્રુશિયલ છે. એટલે એવા દરેક લોકોને આપણે ઇન્વાઇટ કરવા છે कि जे कहीं कंट्रीब्यूट करी सके. गोविंद जी, आपका बहुत सपोर्ट ये इवेंट के लिए हमको चाहिए, तो आपकी जिम्मेदारी होगी. तो ऐसा नहीं है कि ये खाली इक्विटी के लिए है, हम डेरिवेटिव्स के लिए भी लोग इनवाइट कर सकते हैं, क्योंकि हर एक टाइप के लोग होंगे. तो जे पण તમને એવું લાગતું હોય કે આ વ્યક્તિ ઇન્ક્લુડિંગ મિત્તલ ઓસવાલ મારે કુણાલ જોડે ડિસ્કસ થયું છે, બહુ બધા લગભગ 15 સ્પીકર્સ અમે વિચારી રાખ્યા છે. અને બધી જગ્યાએ કંઈક સારા કનેક્શન હશે તો આવી શકશે. ધારો કે રીધમભાઈ દેસાઈને આપણે પણ ઘણા બધાને મેલ પણ કર્યા છે અને અમુક મેલ બાકી પણ છે. તો એ ખાસ આપણે મહેનત કરી અને એનું મેક્સિમમ કામ કરી લઈએ. આને લઈને તો આપણે જે મોટા સ્ટોલ છે નિખિલભાઈ લગભગ કેટલા છે અરાઉન્ડ? મોટી સાઈઝના લગભગ કેટલા સ્ટોલ છે? અચ્છા, આમાં છે મૂકવાનું છે. 9 સ્ટોલ મોટા છે. તો આજે મોટા 9 સ્ટોલ છે, આમાંથી અમુક સ્ટોલ વેચાયા છે. આઈ થિંક 5 સ્ટોલ, રાઈટ? Metropolitan Stock Exchange. Okay. Metaverse, Jaiya, Jaina looking. Biluka do, Yakuba Biluka do. એટલે આપણે કમલેશ બે અરમ છે, કોઈ આવ્યું છે અરમમાંથી? એના પાછળથી શું થઈ તો 2 અરમના સ્ટોલ આપણે પહેલા કરવાના છે. ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ જે કંપનીઓ અહીંયાની લોકલ હોય એ બધા જોડે આપણે વાત કરી લઈએ. તો આ એક સારી ઓપોર્ચ્યુનિટી ચોક્કસ જ છે. ખાસ તો ચેમ્બરનો અને નિખિલભાઈનો આભાર કે એમણે એક તક આપી છે અમને કે સાથે મળીને આપણે ઇવેન્ટ કરી શકીએ. તમારા લોકોની સ્ટ્રેન્થ તો હતી જ, પણ અમને એક ઓપોર્ચ્યુનિટી આપી, એટલા માટે ખાસ તમારો આભાર. થેન્ક યુ વેરી મચ. આ ઉત્સાહભેર મિલનભાઈ આપણે વાત કરી કે બધાને સમાવી લેવા છે, પણ આ દરિયો જેવડો મોટો છે કે સમય એટલા ઓછા છે અને જગ્યા અમારી પાસે એટલી વિશાળ છે કે તમે લાવો એટલા અમારી પાસે જગ્યા છે. વેલ્થ એક્સપોની આ પાયાની શરૂઆત નિખિલભાઈ જ્યારે સેક્રેટરી હતા ને ત્યારથી તેના વિચારમાં હતી. સતત 3 વર્ષ સુધી તેણે ચિંતન મનન કર્યું કે આ વેલ્થ એક્સપોને કેવી રીતે આપણે આગળ વધારી શકાય. એમણે એમના વક્તવ્યમાં કહ્યું કે એનું નામ પહેલા મની એક્સપો હતું, પણ વિચાર કરતા કરતા એનું આત્મા જેવો મંથન કરીને એના મંથનમાંથી નીકળ્યો શબ્દ એટલે એ હતો વેલ્થ એક્સપોના આજના કર્ટન રાઇઝિંગ સમારોહમાં હું આપને માહિતી આપું છું કે ટોટલ 2709 સ્ક્વેર મીટરની જગ્યા આ એક્સપો દરમિયાન છે. એમાંથી આજ દિવસ સુધી 729 સ્ક્વેર મીટર બુક થઈ ગયું. આજે 150 સ્ક્વેર મીટરનું કમિટમેન્ટ છે અને આવતા અઠવાડિયે બીજા 300 સ્ક્વેર મીટરની વાત ચાલુ છે. એટલે આપ સૌના સાથ અને સહકારથી અત્યાર સુધીની આ જર્ની આપની સમક્ષ રજૂ કરી. ખરેખર આ એક્સપો આવનારા સમયની જરૂરિયાત એટલા માટે રહેશે કે નિખિલભાઈ કીધું કે વૈશ્વિક પરિબળો કદાચ સુધરવાની અણી ઉપર છે અને વૈશ્વિક પરિબળો સુધરે તો કદાચ આજે નહીં તો આવતીકાલે અશોકભાઈ આવનારા વર્ષમાં આપના માટે આ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે કે જેને આ વિશાળ ફલક પર લઈ જઈ શકો. હું વિનંતી કરીશ કેમિકલ અને ફાર્મા ના ગ્રુપ ચેરમેન શ્રી રાકેશભાઈને કે આપ આવો અને આપના એક્ઝિબિશન વિશેની માહિતી લોકો સમક્ષ રજૂ કરો. રાકેશભાઈનું વ્યક્તિત્વ આમ સ્વભાવે સરળ,
પણ ખૂબ ઊંડા વિચારો સાથે તેમની કામ કરવાની ખૂબ ઉત્સાહ અને આતુરતા રહે. હંમેશા પોતે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામમાં માને અને આ રિઝલ્ટ ઓરિએન્ટેડ કામનો વ્યક્તિ એટલે રાકેશભાઈ જૈન. રાકેશભાઈ, હું આપને વિનંતી કરીશ કેમિકલ એક્સપો વિશે માહિતી આપો. નમસ્તે, જય સિયારામ. આ રામનવમીના પાવન દિવસે નિખિલભાઈએ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલે આપણને બધાને ખબર છે કે કેમિકલ વગર કશું ચાલે નહીં, પણ સુરતમાં ટેક્સટાઇલ, ડાયમંડ કહેવાય, પણ કેમિકલનો બહુ મોટો ફાળો છે. કારણ કે આપણે સર્ધન ગુજરાત, વાપીથી ભરૂચ આપણે પ્રતિનિધિત્વ કરીએ છીએ અને વાપીથી ભરૂચ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ફેલાયેલી છે જે આખા વિશ્વને કેમિકલ ફાર્માના ડ્રગ અને કેમિકલ્સ પ્રાપ્ત કરે છે, મોકલે છે. તો એનો નિખિલભાઈને સરસ વિચાર આવ્યો કે આપણે એક્સપો સુરતમાં કેમ નહીં કરીએ, સુરતને પ્રમોટ કેમ નહીં કરીએ, જેને સુરતમાંથી આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝનું લીડ ચાલે છે. અને નિખિલભાઈ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ વતી અમે તમારો આભાર માનીએ છીએ કે આ એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી આ પ્રથમ પ્રયાસ છે. પણ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું બધું થઈ શકે એમ છે. કારણ કે ડ્રગથી માંડી, એગ્રોકેમિકલ્સથી માંડી, પાણીથી માંડી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝથી માંડી દરેકમાં કેમિકલ સંકળાયેલું છે. એ બધા સેક્ટરને આ એક્સપોમાં આપણે આવરવાની કોશિશ કરવાના છે. અને વાપીથી ભરૂચ બધા જ મિત્રોએ આપણે સહયોગ, અંકલેશ્વર એસોસિએશન હોય, વાપી એસોસિએશન હોય કે ભરૂચ હોય કે દહેજ હોય કે સરીગામ હોય, બધાએ કીધું છે અમે તમને સહકાર આપશું. અને અમારા સાથી મિત્રો ત્યાં જઈને મળી આપી છે અને બધાએ અમને ખાતરી આપી છે. લગભગ નિખિલભાઈના પ્રયાસથી 7 મોટા સ્ટોલ તો બુક થઈ ગયા છે. અને સુરતમાં બધા મોટા જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, એથરથી માંડી, આનંદભાઈથી માંડી બધાએ પોતાની સહમતિ દર્શાવી છે. પણ જે નાના નાના એમએસએમઈ જે ક્ષેત્રો છે એને ખાસ આમાં સામેલ કરવાના છે કે જેમને પોતાનો વ્યવસાય વિકસાવવા માટે, ટેકનોલોજી અપડેટ કરવા માટે, મશીનરી અપડેટ કરવા માટે એક મોટી ઓપોર્ચ્યુનિટી મળે. કારણ કે સુરતનું જે આપણું એક્ઝિબિશન સેન્ટર છે ને એમાં ખૂબ જ ઓપોર્ચ્યુનિટી સંકળાયેલી છે. લગભગ 2000 સ્ક્વેર મીટરમાં આપણે આ એક્સપોનું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છે અને 9 મોટા સ્ટોલ બુક થઈ ગયા છે. લગભગ બીજું પાઇપલાઇનમાં છે અને બહુ ઝડપથી આપણે આગળ વધશું. આપ સૌના સહકારથી કદાચ આ પ્રયાસ બોમ્બેમાં જે અમારો અને સૌથી મોટું આમાં કેમેક્સિલે, નિખિલભાઈના પ્રયાસથી કેમેક્સિલે આપણે બાંયધરી આપી છે. એટલે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી એક્સપોર્ટ માટે આપણને જે ઓપોર્ચ્યુનિટી મળવાની છે તે આમાંથી જોડાશે. આ સૌથી મોટો પ્રયાસ છે. કારણ કે કેમેક્સિલ આવશે એટલે આપણે એક્સપોર્ટના પ્લેટફોર્મનું પ્રોત્સાહન મળશે. થેન્ક યુ, ધન્યવાદ. વેલ્થ એક્સપોના મુખ્ય સપોર્ટર તરીકે મિલનભાઈ, આપને જાણ છે એમ કૃણાલભાઈ મહેતા આપણી સાથે પહેલેથી જ છે. કૃણાલભાઈની ટીમમાં કેટલો ઉત્સાહ છે એ તો આપણે જાણવું પડશે ને. તો કૃણાલભાઈની ટીમમાંથી ઉપસ્થિત આકાંક્ષાબેન, આપને વિનંતી કરીશ કે આ એક્સપોને લઈને આપનું વિઝન શું છે, હજુ આપ કેટલી રીતે સપોર્ટિવ થઈ શકો છો એ વિશે માહિતી આપશો. Thank you so much, Kamlesh bhai. Good evening, everyone. Good afternoon. Actually, જેવી રીતના મિલનભાઈએ કીધું કે સવારે ખબર પડે છે કે એક્ઝામ આપવાની છે, મને તો જસ્ટ 2 મિનિટ પહેલાં ખબર પડી છે. તો મારે ખાલી એટલું જ કહેવું છે કે 2 સંસ્થા જે છે, જીટો અને SDCCI, એ 2 એવી સંસ્થા છે કે જેને મહેતા વેલ્થ એઝ એન ઇન્સ્ટિટ્યૂટ હંમેશા એક રોલ મોડલ તરીકે જુએ છે કે ભાઈ જ્યારે આ 2 સંસ્થાનું નામ આવે છે ત્યારે દેર ઇઝ નો સેકન્ડ થોટ. એમાં પણ સ્પેસિફિકલી જ્યારે મિલનભાઈ અને મિતેશભાઈની વાત આવે છે તો એ અગર અમને એવું લાગે છે કે ઇફ દે હેવ સિલેક્ટેડ અસ તો ઇટ મીન્સ કે ભાઈ આ ખરેખર કંઈ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને યુનિક વસ્તુ છે. અને જીટો તો જે સંસ્થા છે, અમે એઝ અ જૈન મેમ્બર્સ તો અમે છે જ, પણ એઝ એન ઓર્ગેનાઇઝેશન પણ અમે જૈનિઝમને બહુ ક્રુશિયલી ફોલો કરીએ છીએ. તો જ્યારે જીટોનું નામ આવે છે તો અમારી હંમેશા એક કોશિશ હોય છે કે જે બેસ્ટ કોન્ટ્રીબ્યુશન અમે આપી શકતા હોઈએ છીએ એ અમે આપીએ. અને નિખિલભાઈ સાથે મુલાકાત થઈ જાય 10 દિવસ પહેલાં ત્યારે એમણે ખૂબ જ સરસ વસ્તુ કીધી કે કુનાલભાઈ, તમે આટલા વર્ષથી જે કર્યું છે, તમારું જે એક્સપિરિયન્સ છે
એ તમારે અમારા બધાની સાથે શેર કરીને આ એક પ્લેટફોર્મ આપણે સાથે બનાવવાનું છે. તો બસ એ જ વસ્તુ અમે ધ્યાનમાં રાખીને એ વિચારીએ છીએ કે જે બેસ્ટ કન્ટ્રીબ્યુશન થઈ શકશે એ અમે આપીશું. થેન્ક યુ સો મચ. નિખિલભાઈ, આપણે સપનું તો જોયું કે આ વેલ્થ એક્સપો કરવો છે, પણ આ સપનાને સાકારિત બનાવનારા કેટલાક મિત્રોના સહયોગ વગર આ કામ થોડુંક મુશ્કેલ દેખાય. હું આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેપિટલ માર્કેટ કમિટીના ચેરમેન ભાઈ આપને વિનંતી કરીશ કે આપ આપના વિચારો રજૂ કરો. ભાઈ, આમ તો હંમેશા નિખિલભાઈ સપોર્ટિવ, આવો આયુબભાઈ, આમ તો નિખિલભાઈ હંમેશા સપોર્ટિવ, પણ જ્યારે આગળ કરીને વાત કરવાની આવે ત્યારે ખૂબ શરમાળ. એમના તરફથી વક્તાની વાત મિલનભાઈ આપે કરી કે વક્તા ખૂબ અગત્યના છે. વક્તા માટે તેણે day one થી કીધેલું કે વક્તા સારામાં સારા લાવીએ એટલે કાર્યક્રમની ચામ 4 ગણી વધે. આ કાર્યક્રમને લઈને આપ કેટલા ઉત્સાહી છો આપના પાસેથી જ ન એ તો તમને કહી દીધું છે સર. વી આર રેડી. ગુડ આફ્ટરનૂન કમલેશભાઈ, થેન્ક યુ. બે મોટા ઓર્ગેનાઇઝેશન ચેમ્બર અને જીતો છે. મિલનભાઈ તો અમારા છે જ, કેમ કે અમારા એડવાઇઝર જ છે કમિટીના. ઓલવેઝ એમનો સપોર્ટ રહે જ છે. ને અમારી ટીમ એક ડિસ્કશન ચાલતી હતી લગભગ 3-4 મહિના પહેલાથી પ્રમુખ સાહેબ ચેરમેન તરફથી. તો ત્યારથી જ અમે લોકો વી આર રેડી કે ભાઈ આવું કંઈક કરવાનું છે આપણે, ને એના માટે આપણે બધાએ જ આમાં મહેનત કરવી પડશે. એ સાથે સાથે ડ્યુરિંગ ધ રમજાન મંથ મેસેજ ગ્રુપમાં આવેલો કે ભાઈ આના માટે કંઈક મીટિંગ છે, પણ આફ્ટર રમજાન હતી એટલે અમે લોકો બી પ્રિપેર હતા કે ભાઈ આવશું. ને એના માટે જે બિફોર 1 ડે મીટિંગ થઈ એમાં પણ હાજરી તમે જુઓ તો બધાની જ હતી. ને ઓલ કમિટી મેમ્બર જે અમારા કો ચેરમેન છે કે કમિટી મેમ્બર છે બધા ઉત્સાહિત છે કે આને સક્સેસફુલ આ ઇવેન્ટને બનાવશું. એ ઉપરાંત જે વક્તાની વાત કરી, વક્તા ઇમ્પોર્ટન્ટ છે અને ચેમ્બરમાં આપણે લગભગ લોંગ ટાઈમથી સારા નવા વક્તાઓ જે સુરત આવ્યા નથી, કાં તો કેપિટલ માર્કેટ સાથે લોંગ ટાઈમથી જોડાયેલા છે, એવા વક્તાઓને આપણે લાવવાની કોશિશ કરીએ છીએ ને આવે જ છે. એવરી યર આપણે 1-2 નવા જે સારા વક્તા હોય એને આપણે લાવવાની કોશિશ કરીએ છીએ. અને વી પ્રાઉડ ફીલ કે ભાઈ અમારી જે ટીમ છે કેપિટલ માર્કેટની એવરી યર 2-3 જે નામી વક્તાઓ લાવીએ છીએ ને બધાના સપોર્ટ વગર એ પોસિબલ નથી. આ વખતે પણ જેમ મિલનભાઈએ કહ્યું કે ભાઈ આપણે વક્તાઓને લાવવાના છે, તો ઘણા નામો છે આપણી પાસે જે આપણે અહીંયા લાવી શકીએ છીએ આ ઇવેન્ટના અંદર. ને એના અંદર જેના જે સોર્સિસ હોય એ લગાડીને આપણે એ લોકોને આટલે બોલાવીએ કે આ ઇવેન્ટ આપણો સક્સેસ થાય. ને એક મેસેજ જે સુરતનો, જેમ કીધું કે ભાઈ સુરત હવે એકદમ ઇક્વિટી માર્કેટ માટે હબ બની ગયું છે, તો આટલેથી બધા બ્રોકરોને પણ બૂસ્ટ મળશે સુરતના જે છે તે, પ્લસ ઇન્વેસ્ટરો છે એને પણ થોડુંક શું છે કે ગાઈડન્સ સારું પ્રોવાઈડ થશે ચેમ્બરના માધ્યમથી, જીતોના માધ્યમથી, એવું મારું માનવું છે. ને આટલે એ ઉપરાંત જે કંઈ ચેમ્બરના ઓફિસ બેરર છે એ લોકોની તો મહેનત છે જ, સ્ટાફની પણ સારી મહેનત છે. જે બીજી બધી કમિટીના લોકો છે એ લોકોના પણ સજેશન છે, વેલકમ છે. જે કંઈ હોય તે સજેશન આપજો. ને સ્પોન્સર મહેતા વેલ્થમાંથી છે, મિલનભાઈ બી છે, એટલે બધાના સપોર્ટથી આ ઇવેન્ટને આપણે સક્સેસ બનાવશું ને આને આપણે સેલિબ્રેટ કરશું. કમલેશભાઈ, એવું કંઈક પ્રોગ્રામ પણ ગોઠવવો પડશે સાથે સાથે. થેન્ક યુ વેરી મચ. નિખિલભાઈ, આપ એક વિઝન સાથે ખૂબ સારી રીતે જોડાયેલા હતા, એ હતું વિઝન 84. પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે સ્ટોક માર્કેટની દુનિયાના 84 વર્ષ જૂના કંપનીમાંના એક આરવાડીવાળા એનએસભાઈ. 1943માં આપે આ કંપનીની શરૂઆત બચુદાદાએ કરેલી. હું આપના પાસેથી આવડા મોટા એક્સપિરિયન્સનો લાભ કેવી રીતે ચૂકી શકું? આપ આવો નૈનેશભાઈ અને આ એક્સપોને લઈને આપની એક્સપિરિયન્સનો કેવી રીતે લાભ મળશે એ માહિતી આપો. અચ્છા, નૈનેશભાઈ તૈયાર થાય છે ત્યાં સુધી નૈનેશભાઈની પણ એક વાત કરું. હંમેશા કાર્યક્રમમાં નિખિલભાઈ આવે
પણ ખૂબ શાંતિ અને સરળતાથી કાર્યક્રમને માણે, પણ વચ્ચે એક એવી વાત મૂકી જાય કે આખા ઓડિયન્સને હલાવી જાય. હું આશા રાખું છું કે આજે પણ આપના મુખમાંથી એવી જ કંઈક સુંદર ઉદ્ગાર નીકળે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ કમલેશભાઈ. આપણી સુરતનો જે એરિયા છે ને તેની અંદર આ પાણીમાં કંઈક છે. એનજે ઇન્ડિયા એ ઇન્ડિયાનું ધ બિગેસ્ટ પ્રાઇવેટ સેક્ટરની અંદર પ્રાઇવેટલી ઓન્ડ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છે. જૈનમ મિલનભાઈનું ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ બ્રોકિંગ હાઉસ. સુરત ટ્રેડિશનલી સેવર રહ્યું છે, એટલે આપણે ત્યાંથી ડિપોઝિટ મોબિલાઇઝ થતી હતી અને બીજા એરિયાઝમાં લોન જતી હતી બેંકોમાં ઓરિજિનલ. સો સુરતની પાસે એક એવી કોઈ તાકાત છે કે અહીંયા પીપલ પ્રોસ્પર કરે છે, પૈસા બચાવે છે અને આઈ થિંક વેલ્થ એક્સપો જેવો જે આઈ થિંક ઇવેન્ટ્સ અરેન્જ થાય છે ઇઝ બાઉન્ડ ટુ બી સક્સેસફુલ. આઈ થિંક આઈ થિંક ચેમ્બરમાંથી જે બધા મહેનત કરી રહ્યા છે અને જે હિસાબનું સેટઅપ એન્વાયરમેન્ટ છે આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ બી વેરી હ્યુજલી સક્સેસફુલ ઓનલી. થેન્ક યુ રમેશભાઈ. ડાયડાઈ વાતમાં આપનો સ્ટોલ ભૂલાઈ ન જાય. વિનંતી કરીશ આ ક્ષેત્રના માંધાતા અને ઇન્વેસ્ટર સાયકોલોજીના પીએચડી મારા માટે ખરેખર જેના માટે દિલમાં ખૂબ માન છે એવા રાકેશભાઈ, આપ આવો. રાકેશભાઈ દોશી, પ્લીઝ વેલકમ. રાકેશભાઈ સ્ટેજ પરથી લગભગ 20 વખત મને આવકાર્યો છે. આજે જીવનમાં પહેલી વખત મને મોકો મળ્યો છે કે રાકેશભાઈને હું આવકારું છું. રાકેશભાઈ, ચાલુ મેચે કોચે તમને કઈક ટીપ આપી છે, લોકો સમક્ષ રજૂ કરજો. નિખિલભાઈને એમ કે મારી પાસે કંઈ ઓરિજિનલ નહીં હશે એટલે મને ટીપ આપી ગયા, પણ હું કંઈક મારું ઓરિજિનલ બી કહીશ તમને. બધાની તૈયારી બહુ જ સારી છે, ઉત્સાહ બી દેખાય છે, પણ મને એક વસ્તુ જે મિસિંગ લાગે છે, અમે જ્યારે બીજા બધી જગ્યાએ જતા હોય ને તો બધા બહુ મોડર્ન ઇન્સ્ટ્રુમેન્ટની બધી વાતો થતી હોય છે, ફોરેક્સ છે, ક્રિપ્ટોસ છે, એવી બધાની વાત નથી થઈ. એ બી બહુ મોટું સેગમેન્ટ આવી રહ્યું છે. કેટલું લીગલ છે, લીગલ નથી એની વાત નહીં કરીએ, થોડાક વખતમાં લીગલ થઈ જશે, પણ એને અત્યારથી આપણે લોકોને અવેર કરવા જોઈએ. નંબર 1. નંબર 2, જે નિખિલભાઈએ ટીપ આપી છે કે જેના માટે હું પર્સનલી બહુ એક્સાઇટેડ છું કે બહુ બધી કંપનીઓ આઈપીઓ લાવી રહી છે. આઈપીઓ બી વેલ્થ ક્રિએટ કરવાનું બહુ મોટું સાધન છે. એટલે જે કંપની આઈપીઓ આવી રહ્યા છે, ડીઆરએસપી ફાઇલ કરી દીધા છે તેવા લોકોને, અને જે લોકો આવા લોકોને પ્રેરિત કરી શકે એવા લોકોને બી આગળ આવવા માટે નમ્ર વિનંતી છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈ. આપે જે માહિતી આપી એ માહિતીમાં આપનું માર્ગદર્શન પણ અમને જરૂરી રહેશે. હવે આપની વચ્ચે રજૂ કરું છું કે એક એવા વ્યક્તિને કે જેણે હજુ ચેમ્બરના આ કેપિટલ માર્કેટ કમિટીમાં પ્રથમ વર્ષે જ એન્ટ્રી લીધી. ઉદયભાઈ, આપ આવો. ઉદયભાઈ ઉત્સાહભેર એક કાર્યક્રમ પણ કર્યો. ખૂબ મોટી સંખ્યામાં લોકોને આ વેલ્થ એક્સપો બાબતેની માહિતી પણ મળી. ઉદયભાઈ એક્સપોની જાહેરાત થઈ ત્યારે પહેલા દિવસે મને કીધું કે કોઈ લે કે ન લે, પણ હું સુરતના સબ બ્રોકર તરીકે પ્રથમ સ્ટોલ મારો લખાવીશ. ખૂબ ખૂબ ઉત્સાહ સાથે ઉદયભાઈને આપણે અભિવાદિત કરીએ. ઉદયભાઈ. થેન્ક યુ કમલેશભાઈ. નમસ્કાર બધાને. આજે રામનવમીના પાવન અવસર ઉપર આપણે અહીંયા જે ઇવેન્ટ માટે ઊભા થયા છીએ તે કેપિટલ કમિટીના એક હું મેમ્બર છું અત્યારે, અને કમલેશભાઈ જ્યારે આપણે બધા મેમ્બરો ભેગા થયા ત્યારે જે એક સૂચન આપ્યું હતું કે આપણે સારામાં સારા વક્તાઓને લાવવા છે, ત્યારે મારા નજીકમાં ઓળખીતામાં એક ધનંજયભાઈ ગાંઠિયા હતા. તો આપણે એનો બહુ સરસ પ્રોગ્રામ કર્યો અને અવેરનેસ પ્રોગ્રામ આપણો બહુ સક્સેસ અને બહુ સારી રીતે પાસ થયો છે. હવે જ્યારે એઝ એ હું સુરતમાં લગભગ 25 વર્ષથી શેર બ્રોકિંગનો વ્યવસાય કરું છું. 2013 સુધી મારી પાસે ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા OTCAનું કાર્ડ હતું, એના મેં NSEનું કાર્ડનો એન્જોય કરતા હતા. અત્યારે સબ બ્રોકર તરીકે યુરેકા સ્ટોક એક્સચેન્જ મારી પાસે એપી તરીકે કામ કરું છું. અને આ એક પ્રોગ્રામની અંદર મેં મારો એક સ્ટોલ રાખ્યો છે. એક મારી મેમ્બર તરીકેની મેં એક જવાબદારી પૂરી કરી છે, અને હું ઉત્સાહિત છું કે ભાઈ મેક્સિમમ લોકો આની અંદર આવે. આ બોમ્બેમાં તો થાય જ છે, પણ સુરતની અંદર આવો કાર્યક્રમ આપણે કરવો એ આપણા માટે ગૌરવની વાત છે. ખાસ કરીને નિખિલભાઈએ જે અત્યારે ચીલો પાડ્યો છે
એ બહુ સક્સેસફુલી આગળ વધશે એવી મારી આશા છે અને મેક્સિમમ આપણે બધા ઇન્વેસ્ટર અને આપણા બ્રોકર કોમ્યુનિટી આનો જે રીતે મેક્સિમમ લાભ લઈ શકીએ એવી મને આશા છે કે બહુ સક્સેસ રીતે આપણે આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર ઉદયભાઈ. જીતોની યુવા ટીમ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિલનભાઈ, ચેમ્બરની યુવા ટીમને તો આપ હંમેશા માણો છો. અમને તો ક્યારેક લાભ આપો કે આપની યુવા ટીમ કેટલીક સક્ષમ છે, અમે ક્યારેક લાભ લઈએ. સુરતમાં જ રહીએ છીએ. ધ્રુવભાઈ ચેમ્બરના મેમ્બર છે, જીતોના મેમ્બર છે. ધ્રુવભાઈ આપ આવો અને આ વેલ્થ એક્સપોને લઈને જીતોની કેટલીક તૈયારીઓ શું છે એ માહિતી આપ આપશો. तो दोनों पावर संस्था एक इम्पोर्टेंट टॉपिक वेल्थ पे जब एक्सपो कर रही है तो मुझे नहीं लगता कि उसमें कोई किसी को कुछ कम उम्मीद करना चाहिए. और यहाँ पे मैं देख पा रहा हूँ कि सब धुरंधर जो भी अभी आज सबसे हिट वर्ड चल रहा है तो सब फाइनेंशियल जगत के धुरंधर बैठे हैं. तो मुझे मालूम है ये प्रोजेक्ट बहुत ही अच्छा होने वाला है. अपनी जवाबदारी ये होनी चाहिए कि इसमें मैक्सिमम से मैक्सिमम लोगों तक ये अवेयरनेस पहुंचाए कि ये इवेंट हो रहा है. आज जो भी ब्रोकर्स हैं, जो भी फाइनेंशियल कंसल्टेंट्स हैं, अपने मेंबर्स तक पहुंचाएंगे तो वो उनको अलग अलग प्रोडक्ट्स का लाभ मिलेगा. ओवरऑल सूरत एक वेल्थ हब बनेगा. थैंक यू. હવે આપણે થોડીક જ વારમાં આ બે લાલ સુંદર મજાના કપડાઓને ઉઠાવીને સરસ ઇનોગ્રેટ કરશું. પણ હું વિનંતી કરીશ કે જેણે આ વર્ષમાં 15-16 એક્ઝિબિશનનો ભાર પોતાના ખંભે ઉપાડ્યો છે, કિરણભાઈ આપ આવો. હજુ આપના ખંભે અમે એક સાથે 2 એક્ઝિબિશનનો ભાર મૂકવા જઈ રહ્યા છીએ. આખા વર્ષ દરમિયાન તમે જે કાંઈ પણ મહેનત કરી અને અમે બિરદાવીએ છીએ, પણ હજી આ 2 એક્સપોમાં આપની શું તૈયારી છે તે લોકો સમક્ષ રજૂ કરો. થેન્ક યુ કમલેશભાઈ. ચેમ્બરની એક્ઝિબિશન કમિટી સતત કોઈ પણ એક્ઝિબિશન માટે હંમેશા તૈયાર રહે છે અને જ્યારે આવો અનોખો એક્ઝિબિશન થવા જઈ રહ્યો હોય તો સમગ્ર ટીમ ખૂબ જ ઉત્સાહિત છે. વેલ્થ એક્સપો આપણે આ વર્ષે પ્રથમ વખત કરી રહ્યા છીએ, પણ અમને ખાતરી છે કે આ વર્ષે એટલો સરસ એક્ઝિબિશન જશે કે આની એક શૃંખલા શરૂ થશે અને દર વર્ષે આપણે એક્ઝિબિશન આયોજિત કરીશું. તો આના માટે વેલ્થ એક્સપોની કમિટીને ઓલ એક્ઝિબિશન કમિટી એક કમિટમેન્ટ આપે છે કે આ એક્ઝિબિશનના આયોજનમાં એના તમામ કામકાજમાં કંઈ પણ ઘટશે નહીં. જે કંઈ પણ ખૂટતી કડીઓ છે એ અમારી ઓલ એક્ઝિબિશન કમિટી પૂરી કરશે અને આ એક્ઝિબિશનની સમગ્ર ભારતમાં આની જાહેરાત થાય, સમગ્ર ભારતમાં આની વાહવા થાય તેવી અમારી કમિટી આના માટે કામ કરશે. થેન્ક યુ. નિખિલભાઈ એક્ઝિબિશનની જાહેરાત કરીને ત્યારથી 2 પાયાના પથ્થરોને તેણે પહેલા મૂકી દીધેલા, પૌલિકભાઈ અને પરેશભાઈ. પરેશભાઈ આ બંને, થોમસભાઈ આ ત્રણેય આવો. આમ તો મિલનભાઈ ચેમ્બરના આ સ્ટાફને, મિલનભાઈ હું આપને જણાવું કે નિખિલભાઈ પોતાનો પરિવાર માને છે, પણ કેટલા ઉત્સાહ સાથે, કેટલી આશાવાદ સાથે આ કામ કરે ને એનું એક ઉદાહરણ પૂરું પાડું. નિખિલભાઈ ગઈકાલે મીટિંગમાં કીધું કે દર અઠવાડિયે આ લોકોને ગિફ્ટ સિટી પહોંચી જવાનું. હવે એ વાર ના જોવે ના તહેવાર જોવે, ગિફ્ટ સિટીના દરવાજે આ બંને પહોંચી જ જાય. કેમ સ્ટોલ ન આવે અને કેવી રીતે તેઓ સ્ટોલ લાવ્યા, એ સરસ વાતો પહેલા પૌલિકભાઈ કરશે, પછી પરેશભાઈ કરશે અને આખા એક્ઝિબિશનની માહિતી થોમસભાઈ આપશે. વેલ થેન્ક યુ સર. ગિફ્ટ સિટીમાં આપણે એનએસસી આઈએનએક્સ, બીએસસી આઈએનએક્સ, સિંગાપોર એક્સચેન્જ છે, પછી આપણે ફિટનોક ઇન્વેસ્ટમેન્ટ છે, હોટેલ ઓસવાલ છે, એ બધાને ફોલોઅપ થઈ ગયો છે. ફાઇનલ ડિસિઝન પેન્ડિંગ છે. એમાં મિલન સર અને તમારી હેલ્પની જરૂર છે. બધા જ તમને પર્સનલી ઓળખે છે. એનએસસી આઈએનએક્સના સીઈઓ પર તમારું નામ લખેલું. વી રિક્વેસ્ટ યુ ટુ કાઇન્ડલી ફિટનોકના મિસ્ટર મયંક ગુરનાની છે, મિસ્ટર હેડ છે. ઇઝ ઓલ્સો વેરી ક્લોઝ ફ્રેન્ડ ટુ અસ. અને બંને મોટી સ્પોન્સરશિપ સ્ટોર છે, એનએસસી આઈએનએક્સમાં અને ફિટનોક. ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં પણ અમે પ્રોપર મૂકી છે, ઇન્ડેક્સ પણ મૂકી છે. તો એ પોસ્ટ ઇલેક્શન એમાં ડિસિઝન આવે એવું છે. આગળ વાત કરી ને એનું આપણું સરપ્રાઈઝ ટેસ્ટ હોય ને આજે એના જેવું જ છે. કોઈ જાતની કોઈને તૈયારી કર્યા વગર બોલવા માટે કમલેશભાઈ માઇક આપી દે છે. પણ એક વસ્તુ શ્યોર છે, સેલ્સ પર્સપેક્ટિવ બેઉ એક્ઝિબિશનના, એ આપણો વેલ્થ એક્સપો હોય કે કેમિકલ, વેલ્થની અંદર જીટો અને એસજીસીસીઆઈ પાર્ટનર હોય,
અને કેમિકલ ફાર્માની અંદર કેમિક્સિલ અને એસજીસીસીઆઈ પાર્ટનર હોય. સેલ્સ પર્સપેક્ટિવ જ્યારે કોઈ પણ વસ્તુ અમારે સ્ક્વેર મીટર સેલ કરવા જવાનું હોય ને એટલે એક સિમ્પલ વાત, તમારે જો બ્રાન્ડ તમારી સાથે સારી હોય ને તો સેલ અડધું ઓછું તમારું સેલ ઇઝીલી થઈ જાય. એટલે હું સેલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એટલું કહી શકું કે આ બેઉ એક્ઝિબિશનની અંદર સ્ક્વેર મીટર એ અમારી ટીમે વેચવાની જવું પડે, વેચવા જ જવાનું. સો થેન્ક યુ વેરી મચ. गुड इवनिंग एवरीबडी. मैंने एग्जीबिशन की इम्पोर्टेंस तो बोल दिया है, लेकिन खास કરીને जो केमिस्ट्री जो इंटरनेशनल ऑर्गेनाइजेशन जो एक्सपोर्ट प्रमोशन काउंसिल पूरी तरह से अपने को अनकंडीशनल सपोर्ट अपने को दिया हुआ है. અને બેસ્ટ એક્સપોની અંદર બી પબ્લિક સાइड સાથે અમે બંને ऑलमोस्ट लीडिंग इंडस्ट्रीज को हम लोग ऑलरेडी रिप्रेजेंट कर चुका है. उसमें इवन LIC इज ऑल्सो कमिटेड टू देयर स्पॉन्सरशिप. Exclusively this is a teamwork and GCCI secretarial staff as well as the management team and other अपना जो ऑर्गेनाइजेशन अपने साथ है तो अपने साथ મળીને આ બંને એક્ઝિબિશનની એક ન્યૂ હાઇટ ઉપર આપણે એને લેવલ પર આપણે લઈ શકતા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. નિખિલભાઈ, વેલ્થ એટલે ખાલી સ્ટોક માર્કેટ નહીં, વેલ્થ એટલે ઇન્સ્યોરન્સ, વેલ્થ એટલે બેંક, વેલ્થ એટલે રિયલ એસ્ટેટ, વેલ્થ એટલે સ્ટોક્સ ની સાથે સાથે કોમોડિટીઝ. આપણી વચ્ચે ઉપસ્થિત છે બેન્કિંગ કમિટીના ચેરમેન જૈનાબેન. આપ આવો કે વેલ્થ એક્સપોમાં બેંક્સ કેવી રીતે સપોર્ટ કરશે એ માહિતી આપો જૈનાબેન પ્લીઝ. આમ તો જૈનાબેન ગઈકાલે મીટિંગમાં હતા એટલે એમને બધા પ્રકારના સપોર્ટની અપેક્ષા આપી છે, પણ આજે જાહેરમાં કહી દઈએ તો બધાની વચ્ચે એ આવી જાય. ગુડ ઇવનિંગ. થેન્ક યુ કમલેશભાઈ. વેલ્થ નો નામ અહીંયા છે, બાકી મની છે અને મની એટલે બેંક. તો જ્યાં જે પણ સપોર્ટ જોઈશે બેંક વિલ પ્રોવાઈડ. બેંક ઓફ બરોડા તો આવી જ ગયું છે અંદર, આપણે જોયું, પણ વી વિલ ઓલ્સો બ્રિંગ અધર કોઓપરેટિવ બેંક્સ એઝ વેલ એઝ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ કે જે લોકો તમને અહીંયા મદદ કરી શકે. બીજી એક ખાસ વાત મારે જે તમને અહીંયા બધાને આમ તો ખબર જ છે પણ મારા તરફથી હું કહેવા માંગુ છું, વેલ્થ એક્સપો અને કેમિકલ એક્સપો બંને ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યા છે SGCCIમાં. પણ અમારે ત્યાં અમારા નિખિલભાઈનો છે ને મિડાસ ટચ છે, એટલે જ્યાં કે ત્યાં સોનું જ નીકળે. એટલે આ બે તો ડેફિનેટલી સરસ જવાના જ છે. એટલે તમે લોકો ખાલી મહેનત કરો, તમારે બીજું કશું જોવાનું જ નથી. એમનો મિડાસ ટચ લાગી ગયો છે. થેન્ક યુ. તો હવે રેડી થઈએ થોડાક ઉત્સાહ સાથે જોરદાર તાળીઓથી આપણે આ બંને કર્ટનને આપણી વચ્ચે આમંત્રિત કરીએ છીએ. ખૂબ ખૂબ તાળીઓથી આપણે આ વચ્ચે આવી રહેલા ખૂબ સુંદર મોમેન્ટોને આપણી વચ્ચે અભિવાદિત કરીએ. આપની તાળીઓ મને થોડીક સંભળાય તો ગમશે. ઉત્સાહવર્ધક થોડું ગીત આવે તો ભાઈ ઓપરેટર ભાઈ આપના તરફથી ગમશે. 8 7 6 5 4 3 2 1. થોમસ પૌલિક પરેશ વિરલ મહેતા અને એની સાથે કનેક્ટેડ સ્ટાફના મિત્રો બતાવી જાઓ. વિરલ આવી છો તો હવે બાકીના મિત્રો જેટલા છે ઓડિયન્સમાં આવી જાઓ. જેટલા એમ લાગે છે બાકીના થોડાક બેસી જાઓ. ચાલ કુનાલ.
ઉત્સાહ સાથે આ બંને એક્ઝિબિશનને આપણે ખૂબ ખૂબ તાળીઓથી પહેલા અભિવાદિત કરીએ. તાળીઓનો અવાજ એટલો આવવો જોઈએ કે આપણને એમ લાગે કે એનો ઉત્સાહપૂર્વક કાર્યક્રમ થાય છે. હું વિનંતી કરીશ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અશોકભાઈ જીરાવાલાને કે આપ આવો અને આ બંને એક્ઝિબિશન હા હું જે મિત્રોએ સ્ટોલ બુક કરેલા છે તેઓને આગળ આવવા માટે પહેલા વિનંતી કરીશ, એટલે નિકી અશોકભાઈ તેમના વક્તવ્યમાં તેમનો આભાર વ્યક્ત કરી શકે. વિનંતી કરીશ આપ સર્વે અયુબભાઈ, મિલનભાઈ, નૈનેશભાઈ, કિશોરભાઈ આપ આવો, ઉદયભાઈ, अरे आपका बुक हो गया स्टॉल ગોવિંદભાઈ, ઉદયભાઈ આવો. અને મહેતા વેલ્થ ને વારે વારે કેટલું સરળ 50% કાર્યક્રમ મહેતા વેલ્થ નો જો એટલે રાકેશભાઈ આપના સ્ટોલ ની પણ અમે અપેક્ષા રાખીએ છીએ. દોશી સાહેબ આ બધા સ્ટોલ બુક ધારકોની સાથે હું કિરણભાઈને વિનંતી કરીશ કે આપનો ફોટો તો જોઈશે જ. મિલનભાઈ આપ તો મિલનભાઈ અરે ભાઈ ફોટો ટ્રમ્પ સાહેબ જેવો આવે એની કરતા આવો આઈએ પાછળથી લઈને કે ટ્રમ્પ જોયો છે કે આખી દુનિયા શું કરે છે, શું મેં ફોટો લઈ લે. તો જોરદાર તાળીઓથી આપણે અભિવાદિત કરીએ આ વેલ્થ એક્સપો અને કેમિકલ એન્ડ ફાર્મા એક્સપો ને. ફરી એકવાર આપણા કાર્યક્રમને વધાવીએ છીએ. પહેલી વાર અને શરૂઆત જે રિસ્પોન્સ મળ્યો છે એ બદલ જોરદાર તાળીઓથી જેટલા લોકો સ્ટોલ ધારકો છે એને વધારી લો, કારણ કે શરૂઆત જ એટલી બધી સરસ થઈ રહી છે, જેમાં મિલનભાઈ હોય, નૈનેશભાઈ હોય અને તમામ બધાના નામ નહીં લઈ શકું, પણ તમામને હૃદયપૂર્વક ચેમ્બર ઓફ કોમર્સ અને જીટો દ્વારા હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને જે ટીમ છે જેમણે આના માટે મહેનત કરી છે એવી આખી ટીમ, ચેમ્બરની ટીમને હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે સાથે અમારા ઓફિસ બેરર નિખિલભાઈ મદ્રાસી, પ્રેસિડેન્ટ શ્રી, અમારા સેક્રેટરી બિજલભાઈ, ટ્રેઝરર મિતેશભાઈ, અમારા ઓલ ગ્રુપ ચેરમેન કિરણભાઈ, ભાઈ રાકેશભાઈ, અમારા કમલેશભાઈ ચેરમેન શ્રી, એ તમામ અયુબભાઈ, આ તમામને હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર અને જોરદાર તાળીઓથી ફરી વખત આપણે બનાવીએ કે આપણી જે ઈચ્છા હતી, આપણી જે કહેવાય કે કમિટમેન્ટ હતું એના ઉપર આપણે ખરા ઉતર્યા છીએ. અને હું માનું છું કે આવનારા 10 દિવસમાં આ એક્સપો ફૂલ થઈ જશે, કારણ કે જે ઉત્સાહ જોવાઈ રહ્યો છે એનાથી મને લાગે છે કે નહીં, આ શરૂઆત જ આપણી જોરદાર થવાની છે. અને મારા ખ્યાલથી 10 દિવસમાં જે લોકો રહી જશે એને એવું લાગશે કે હું મોડો પડ્યો. તો ફરીથી આપ સૌનો હૃદયપૂર્વકનો આભાર. થેન્ક યુ વેરી મચ. નીરુભાઈ, હા, નીરુભાઈ જોગાણીનો ખૂબ ખૂબ આભાર. અને કોઈ નામ રહી જતું હોય તો તમામનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું, વિરમું છું. જય ભારત, વંદે માતરમ. ઓફિસ ચેમ્બર ઓફિસ